ગુજરાતમાં લોકમુખે આ ટ્રેક્ટર રેલીની ચર્ચા, સોશિયલ મીડિયામાં ટ્રેક્ટર રેલીની ચર્ચા આખા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે કેટલાક કલાકારોને જાણે બીડું હોપાણું હોય, સોપારી દેવાઈ હોય એવી રીતે કેટલાક કલાકારો મેદાનમાં આવી ગયા. લાલજીભાઈ માફી માગે. અરે ભાઈ, ખેદ તો વ્યક્ત કરી દીધો છે. કેટલાક કલાકારોએ કલાકારોના ઇતિહાસ, કવિઓના ઇતિહાસની વાતો કરવા માંડ્યા. હું એમ કહું કે હું પોતે કવિ હૃદય છું તો કોકને ખરાબ લાગે એટલે હું એવું નથી કહેતો, પણ હું કવિઓના હૃદયને ઓળખું છું. હું કલાકારો જે દિલથી કલાકારો, પૈસા માટે કલાકારો છે એની વાત નથી, દિલથી કલાકાર છે, દિલથી કવિ છે, એના હૃદયને હું ઓળખું છું. એનું હૃદય બહુ કુમળું હોય અને એ હૃદય એવું ન હોય કે જ્યારે પોતાના ઉપર કોઈક ભૂલથી એકાદો શબ્દ બોલાઈ જાય એના ઉપર બૂમબરાડા કરવા માંડે. એ કવિઓના હૃદય જેની તમે ઇતિહાસની વાત કરો છો. ગઈકાલે મેં બહુ બધા લોકોને જાહેર માધ્યમોમાં કેટલાક કલાકારોને મેં સાંભળ્યા અને એણે કવિઓના ઇતિહાસ કહ્યા કે કવિઓ આમ હતા ને કવિઓ તેમ હતા, કલાકારો આમ હતા ને કલાકારો તેમ હતા. મેં સાંભળ્યા એને. પણ એ કવિઓએ જે કવિતાઓ લખી છે એ કોના ઉપર લખી છે? એ કલાકારોએ જે લોક જાગૃતિનું કામ કર્યું છે એ કોના માટે કર્યું છે?